દાણી લીમડાના ગેરકાયદેસર કતલખાનાને કોર્પોરેશન અને પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર ઉપર. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પશુઓની કતલની પ્રવૃત્તિ ચલાવતા અસામાજિક તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસે લાલાક કરી છે. જેમાં અગાઉ પશુ ક્રૂરતા અને ગુનાઓમાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો દ્વારા રામ રહીમના ટેકરી વિસ્તારમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર કતલના પર આજે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર દાણીના રામ રહીમ ટેકરી પાસે આવેલી નગીન મસ્જિદની સામે આરોપી સમીર ખોખરા અને શાહરૂખ કુરેશી દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું અને આ સ્થળનો ઉપયોગ પશુઓને કતલ કરવા માટે કરવામાં આવી રહ્યા હતા. આ મામલે દાણી લીમડાના પોલીસ સ્ટેશનમાં પીઆઈએ જણાવ્યું હતું કે એમને સતત એવી ફરિયાદો અને સમાચાર મળી રહ્યા હતા કે અમુક કસાઈઓ આ ચોક્કસ જગ્યાનો ઉપયોગ ગેરકાયદેસર પશુઓનું કતલ કરવા માટે કરી રહ્યા છે અને આ જગ્યા સંપૂર્ણપણે ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવી છે. જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને દાણી લીમડા પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરી આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જોતા રહો પારંગત ન્યૂઝ.